જય શ્રી રામ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો? આ જોતા દુકાનમાં આવી ગયો વનરાજભાઈ ની. હવે છુપછુપાઈ બેઠો છે, છુપછુપાઈ બેઠો છે. જય શ્રી રામ, જય શ્રી રામ. ઓય 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 ઓય, જય શ્રી રામ દોસ્તો. હું આને કહું સ્વાગત છે તમારો ડીકે વ્લોગ્સ માં. તો આજે આપણે જવાના છીએ દ્વારકા. હું આને કહું કે હાલ માર મને તો બોલવા દે દ્વારકા. ને ભાઈ, જો હા, બોલ. તારી ફોલોવર્સ. હા બોલ, તું કોમેડી કર. જય શ્રી રામ મિત્રો, અહીંયા ઓલા આવી ગયા આના ઘરાક, એટલે પછી મારો બ્લોગ બંધ કરવું દોસ્તો, પડે. તો મારો માણેક વનરાજ કરીને YouTube અકાઉન્ટ છે, તેને ફોલો કરો. દિનેશ કેર કરતા મસ્ત કોન્ટેન્ટ ની અપલોડ કરેલ છે. ઓહો. આજે સાંજે 10 વાગે હજી એક વિડિયો આવવાનો છે. જલ્દી જલ્દી, હું એની જ વાટ જોઉં છું. અને ભાઈ દિનેશ ને સપોર્ટ કરતા રહ્યો મારા ભાઈ. અરે આભાર. અને આજે જવાના છે દિનેશભાઈ દ્વારકા. તો જોઈએ કે હાલ કેવો હું આને કહું કે હાલ તું મારા ભેગું દ્વારકા. ખાલી 5-10 મિનિટ નું કામ છે. તડકામાં મારું રૂપ એક તો ધોળું આહા, maintain ઓહો. કરવાનું છે ભાઈ, અમારી cuteness. હાલ હાલ તું તારે આવું ખરેખર પૂછું દ્વારકા કા? ભાઈ next time આવશું ભાઈ પાક્કું. ક્યારેક તમારા ભેગી રાઈડ કરવી છે મારે. અરે શિવરાજપુર આવવું છે ભાઈ મારે. જુનાગઢ જવું હોય, જુનાગઢ આવવું હોય, રજા લઈ લે હાલ થોડાક ટાઈમ ની. જુનાગઢ જઈ ભાઈ જુનાગઢ પછી આવવાનું મન નથી થતું. મિત્રો જોવાના બ્લોગ જો હું જોઉં. આ જો તમને ઓલો શું કહેવાય, ઓલો પ્રી શૂટ તમને બતાડું હું. હજી અપલોડ નથી કર્યો આને, હજી આજે રાતે અપલોડ કરવાનો છે. પેલા હાલે રાખે કાંઈ એવું. ભાઈ આપણે છે ને દિનેશભાઈ ની મદદ થી ભાઈ આવા વિડીયોઝ બનાવીએ છીએ. ના ભાઈ, ના. કાંઈ એટલે કાંઈ 1% પણ મને આઈડિયા નથી ભાઈ શું શું કરવાનું છે આમાં. ખોટું બોલે, ખોટું બોલે. દિનેશભાઈ- સાંભળો નહીં તમે આનું. દિનેશ- સાંભળો ભાઈ, નહીં. લાય, લાય. લે. ભાઈ દિનેશભાઈએ છે ને મને સલાહ આપી છે કે આ બધું આવું આવું બોલવાનું છે, આવું કરવાનું છે. અને મોસ્ટલી કોમેડી ભાઈ એક વસ્તુની ખામી છે દિનેશભાઈના વ્લોગ્સમાં કે એ કોમેડી નથી કરી શકતા. કોમેડી નથી કરી શકતા કારણ કે ભાઈ કોમેડી, બટ હોનેસ્ટલી ક્યારેક વ્લોગ્સમાં છે ને કોમેડી થવી જોઈએ, ક્યારેક સિરિયસ મોમેન્ટ આવવું જોઈએ અને ક્યારેક એન્ટરટેન થવા જોઈએ. જો તમે અરે અમારો બેનો સીન લે. હવે આ ભાઈ હવે હા, આ કઈ ભાઈ. સ્કૂલમાં જશે? જો કઈ સ્કૂલમાં જશો ભાઈ? કઈ સ્કૂલમાં ભણવું જ નથી. બ્રેજર્સમાં. લ્યો, ભણવું જ નથી. ભાઈ આ ભાઈને ભણવું જ નથી. ભાઈ કિશનભાઈ ને જો ધારશે ને તોય પણ ભાઈ આ રિલાયન્સ જેવી કંપની છે ને એ ઊભી કરી લેશે એટલા માટે. જો જો અત્યારે રિલાયન્સ જ ઊભી કરે છે જો. લ્યો પેલ લીધો. હાલ આશીષ, તારે આવું છે દ્વારકા? મારા ભેગો હો. મજા આવશે. બ્લોગ શૂટ થાય. તું આખા બ્લોગ માં આવી આવું છે? આશીષભાઈને ફાટી ભાઈ ગયા. આશીષભાઈને પિઝા ખવડાવો તો. હે પિઝા ખવડાવી, ડોમિનોઝ, સોરી લાપિનોઝ, બર્ગર કિંગ. શું ખાવું તારે? મેગો મેગી ખાવી? મેગો મેગી. હા ભડકેશ્વરે બેસીને મેગી ખાવું આપણે. અરે મેગો હવે તને હું હોટલમાં લઈ જાય સુવા માટે, આમ એસી ફૂલ રૂમમાં. એમ મેગી વાળો? ના ખોટું બોલે મિત્રો, આ જોતો ભાઈ જ નથી. આ દિનેશભાઈ હાવ ખોટો, હાવ ખોટો. ચિપ્સ વાળી ક્યારે કરવી છે ભાઈ? તું કે ત્યારે હાલ મંગાવો ઓનલાઈન, આપણે મંગાવીએ યાર. આપણે મંગાવીએ, તું મંગાવ કા હું મંગાવું? હું મંગાવું ભાઈ, જો મારે બ્લોગ્સ માં બનાવવો છે તો હું મંગાવીશ અને તારે હા તો બનાવ યાર, ક્યારે તું મંગાવું? લે ભાઈ, આ કોણ હે? કઈ કોણ આવ્યો કરી તો? કોણ આવ્યો તો? જો ભાગી ગઈ. ખબર પડી ને કે બ્લોગ ચાલુ હતો, ભાગી ગઈ. ભલે. તારા કસ્ટમર આવે હવે, હાલો હાલો સાય આપણે છે ભાગીએ. થોડો. અરે ભાઈ ચાલો તો દિનેશભાઈ ને રજા દઈએ આપણે ને એ નીકળે સીધો દ્વારકા બાજુ અને આપણે કસ્ટમર્સ ની સેવા કરીએ. તમે કસ્ટમર આશીષ ને સાચવો જો. આશીષ વિડીયો અપલોડ કરું છું 6, 7, 8, 9, 10 4 કલાકની વચમાં આવી જશે તો વોચ કરો અને સારું લાગે તો ભાઈ દિનેશભાઈ ને subscribe કરો. તો અને જો સારું લાગે તો દિનેશભાઈ ને કઈક ટિપ્સ આપો મારા વ્લોગ વિશે. હાલો ભાઈ, હાલો મિત્રો. તો ભાઈ હું આટલી ક્યુટનેસ મેન્ટેન કરું છું પણ તોય મારાથી એટલી ક્યુટનેસ મેન્ટેન નથી થતી. પણ હજી એક છોકરો જે નેચરલી છે ભાઈ, જેની ક્યુટનેસ ઓવરલોડ છે ભાઈ, જોઈ શકો છો. મારી વાત કરે મિત્રો. ભાઈ ભાઈ ના 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 જો મારી No, વાત no, કરે. no, no, હા. no, 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 તો? ભાઈ, આજે ભાઈ આજે ઓ સાવન સાવન ને ભાઈ મારા તરફથી ભાઈ અને એક છે ને લોલીપોપ ખવડાવો ભાઈ. લોલીપોપ. લોલીપોપ ભાઈ ક્યુટનેસ. એય બાઈક માં તમે આમ કરો હો પૂછ્યા વગર ને? ક્યુટ છોકરા ને? ક્યુટ છોકરા મારી ક્યુટ છોકરા ને? મારી સાઈડ કાપી મિત્રો મને લોલીપોપ હાલે હાલે સાહેબ કાલે તો ફ્રી માં તું ફ્રી માં તને મેળ પડી ગયો વિચાર. હજી 10 રૂપિયા લઈને આવ્યો છે. 10 એનું ખાવાનું. રેડી, રેડી, કરો. દગો દીધો મને. કહી દે હવે હું દગો દીધો. બોલે મોટા મગ ભૈરા હે? તો પછી આ વાત ના થાય ને આની. મને કે દ્વારકા આવ તું પછી મને કોલ કરજે. મેં હું દ્વારકા પૂગી એની હોટલે આવી ગયો તોય આ ના કહે. એને એમ નથી કીધું તું દ્વારકા આવ. એ પોતે આવ્યો છે દ્વારકા ને મને કીધું છે ના, આપણે બે મારા રખડવા પાસે જાશું. મારે call રખડવાનું recording કોઈ છે ને, નથી. હું હું call- કામ ધંધાવાળો માણસ છું. મારી ગાડી પડી જો આ બાજુ. જો અત્યારે કામ ધંધા વાળો માણસ છે. જો કેમ બેઠો હે? કેમ બેઠો હે? આપણે ઓલા આવશે ગેસ્ટ નું ફોન હા, હમણાં એ લઈને ખોટું જવાનું બોલે. છે. તમે સાંભળો નહીં. શિવરાજપુર લઈને જવાનું છે. ગેસ્ટ નું ફોન આવશે હમણાં. જોયું ને? પાછો ગાડીમાં જ રહે એટલે ધોરો ધોરો થઈ ગયો. હું ટ્રેનિંગ ઈ હજી 2 દી ઓલા લગનમાં ગયો ને એટલે બીજું કાંઈ નથી મિત્રો. આને ઉપર હિરેનની ઓર્ડરમાં ની સિદ્ધરાજ છે એને લઈ ને મસ્ત એને બ્લુબેરીનું શેક કે શું આવે ખબર નહીં પીવડાવ્યું. જોઈએ ક્યાં ગયો ઈ. જોઈએ તો ક્યાં છે.
આવી રહ્યો હોટલ પાવન. ભાઈ રૂમ જોઈએ 10 રૂપિયામાં 2-3 મિનિટ માટે. ભાઈ 10 રૂપિયા 2-3 મિનિટ નહીં, ખાલી 2 સેકન્ડ માટે રૂમ મળે. અત્યારે છે ને સીઝન છે બરાબર, વેકેશન છે એટલે કંઈક ડિસ્કાઉન્ટ કરો એમ થોડું હાલે કાંઈ. અમારે પછી જોવું પડે. ભાઈ લાઇટ બિલ તમને ખબર નથી આવે, મૂકા કાઢી નાખે. 10 રૂપિયામાં દેવો હે ને કહું પાછો આ તો ભાઈ દેવો હે. ભાઈ હાલો નથી દેતા ભાઈ. બાકી વ્યૂ તો જો અહીંયાનું, પણ આજે પબ્લિક બહુ છે, સિઝનલ હે મિત્રો, જોતા ટ્રાફિક. સિદ્ધરાજને હે ને એક મસ્ત વસ્તુ પીવડાવું, તમે ખાલી જોડાયેલા રહ્યો, એનો રિએક્શન લઈએ. પીવી છે ને? મને તો ના કહે કે નથી પીવી, પણ મેં કીધું પીવડાવી જ છે તને આજે, ગમે એ થાય. તું આને બધું ઓલું ચાલે ભાઈ, આ બધા મોટા માણસો રહ્યા કા મારે કામ છે કાંઈ કામ નથી, ખોટા બોલે યાર, બ્લોગ માટે કહે મિત્રો. આ કાંઈ એટલે કાંઈ કામ નથી. હાલ બે ઓપન થાય નાને હે ને, હું બ્લુબેરી નો કંઈ પીવડાવ આવ્યો હું. મને પી નહીં તો તું જાય ક્યાં? હે પી નહીં તો અહીંયાથી તું જાય ક્યાં? હું એમ કહું તને, હું આ ટેબલ પાર ના કરવા દઉં. ફાઇનલ હે જો તું કાની જાય નો કાની આવતો. બધા અહીંયા બારે બેઠા છીએ મસ્ત પવનના. અહીંયા NS, અહીંયા મારા મામા, આપણા બબુ મામા, BM માણેક ને આ બધા પ્લાન કરે છે હરિદ્વાર જવાની. મામા તૈયાર છે મારા ભેગા. આ માટી તૈયાર જ હોય અને આની તો ના જ ના હોય. જોઈ લો ચાંદલો કરીને આવ્યો હોય શિવ ભક્ત, હનુમાન ભક્ત. પાછો આજે છે ઓલો શું કહેવાય, શનિ જયંતિ છે. શનિ જયંતિ છે ને, શનિ જયંતિ છે એટલે હું એ જઈ આવ્યો છું આપણે અહીંયા હનુમાનના મંદિરે. હનુમાન ચાલીસા પાઠ કરી આવ્યા. તો અમે હે ને હવે પ્લાન કરીએ હરિદ્વારનો ને વ્લોગને કરીએ એન્ડ.